સમાચાર નડિયાદથી નડિયાદમાં જનતાના પૈસે બેટરીનો ખર્ચો કાઢતા સરકારી બાબુ સરકારી અધિકારીઓ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલનું સરકારી કચેરીમાં ચાર્જિંગ કરી રહ્યા છે। સરદાર ભવનમાં સરકારી ચાર્જિંગ પોઈન્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જ કરતો વિડીયો વાયરલ થયો। વિડીયો વાયરલ થતા કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ પર સવાલ ઉઠ્યા। ગ્રીન મંડેના નામે સરકારી તિજોરી પર બોજ વધારતા અધિકારી સમાજ સુરક્ષા અધિકારી SM વોરાનો લૂલો બચાવ। કચેરીમાં 5 એમ્પિયરના બદલે ફિટ કરાયા છે 16 એમ્પિયરના પ્લગ। કચેરીના વાયરિંગ સાથે છેડછાડ થઈ હોવાની આશંકા। દર સોમવારે આપણે જિલ્લાની અંદર એક ડ્રાઈવ ચાલે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે સાયકલનો ઉપયોગ કરીને આવવું। હવે મારું સાધન છે એમાં ઇલેક્ટ્રિકમાં પ્રોબ્લેમ આવે છે ચાર્જિંગમાં, તો એક થોડું ઓછું રહ્યું હતું એટલે ચાર્જિંગ માટે મૂક્યું હતું, તો એ જ દિવસે આ ઇસ્યુ ઊભો થયો। સાહેબ, ઇલેક્ટ્રિકનો હુકમ થયો હતો, આપનું આ બાબતે શું કહેવું છે? કેવા પ્રકારની વ્યવસ્થા હોય? મેઇન તો કોઈ બી સરકારી પ્રિમાઇસીસ પરિસર હોય એમાં આવું એક પેઇડ ચાર્જિંગ સ્ટેશન ઊભું થાય, જેમ કે અદાનીનું છે કે કોઈ બી કંપનીનું કે 2 વ્હીલર 4 વ્હીલરને ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થાય તો એટલીસ્ટ પેઇડ બી થાય, અમને સેફટી પણ રહે અને ચાર્જિંગ બી થાય, વહેલું થાય। તો આ તમે જોયું કે આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય પરથી સવાલ એ થઈ રહ્યો છે કે જનતાના ટેક્સના પૈસે અધિકારીઓને મોજ કરવાની છૂટ કોણે આપી? તંત્ર પર્યાવરણ બચાવવાના આદેશ આપે તો જનતાના ખિસ્સા પર બોજો વધારવાનો? અધિકારીઓ મોજ કરી રહ્યા છે, સરકારી ખર્ચે પોતાના વાહન ચાર્જ કરી રહ્યા છે। નડિયાદના આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં જનતાના પૈસે બેટરીનો ખર્ચો કાઢતા સરકારી બાબુઓ પોતાનું જે વાહન છે ઇલેક્ટ્રિક વાહન એ સરકારી કચેરીમાં ચાર્જિંગ કરી રહ્યા છે। જનતાના પૈસે લીલા લેર કરવાની છૂટ કોણે આપી? સવાલ તો એ થઈ રહ્યો છે કે જનતા ટેક્સના પૈસા ભરે છે પોતાની સુવિધાઓ માટે। સરકારી બાબુઓ અહીંયા પોતાની મિલકત સમજી રહ્યા છે અને સરકારી ખર્ચે પોતાનું ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી રહ્યા છે।